નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠ 1 માં આપણે લાસ્ટ લેક્ચરની અંદર બંધારણીય ટકાવારી ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર નક્કી કરવા માટેના દાખલાઓ આપણે ગણતા હતા। 2-3 દાખલાઓ મેં તમને બોર્ડ ઉપર સમજાવ્યા હતા અને 1-2 દાખલાઓ મેં તમને હોમવર્કમાં પણ આપ્યા હતા। આજે એવા જ પ્રકારના 1-2 દાખલા આપણે હજુ ગણશું। ઘણી બધી વખત મેં તમને ગયા લેક્ચરમાં વાત કરી તે પ્રમાણે પણ તમને સંયોજનમાં રહેલા દરેક તત્વોનું દળથી ટકાવાર પ્રમાણ આપેલું હોય અને જે કોઈ તત્વોનું બંધારણીય ટકાવારી આપેલી હોય એનો સરવાળો 100% થવો જોઈએ। માનો કે સરવાળો 100% ન થાય તો મેં કીધું તે પ્રમાણે ચોથું તત્વ ઓક્સિજન હોવું જોઈએ। ઘણી બધી વખત ઓક્સિજનનું પણ બંધારણીય ટકાવારી આપેલી હોય તો કોઈ પ્રશ્ન નથી, પણ 2 તત્વો હોય, 3 તત્વો હોય, 4 તત્વો હોય, પણ દરેક તત્વની જે બંધારણીય ટકાવારી છે એનો સરવાળો એપ્રોક્સિમેટલી 100% થવો જોઈએ। અત્યારે જે આપણે એક દાખલો ગણવાનો છે એની રકમ મેં અહીંયા આગળ બોર્ડ ઉપર લખેલી છે કે એક કાર્બનિક પદાર્થમાં કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ અનુક્રમે 62.07%, 10.34%, 14% અને 13.59% છે, તો તે સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર શોધો। જો તેનો અણુભાર 114 ગ્રામ પ્રતિ મોલ હોય તો તેનું અણુસૂત્ર શોધો। એટલે ગઈકાલે જે આપણે આ બધા દાખલાઓ ગણ્યા તે પ્રમાણે સૌ પ્રથમ તો તમે જુઓ કે અહીંયા આગળ 4 તત્વો છે, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન। આ 4 તત્વોનું દળથી ટકાવાર પ્રમાણ એ આપણને રકમમાં આપેલું છે। 4 તત્વોનું પરમાણ્વીય ભાર પણ આપણે જાણીએ છીએ, તો એના ઉપરથી આપણે એનું પ્રમાણ સૂચક સૂત્ર છે એની ગણતરી કરીશું। તો સૌ પ્રથમ તત્વની સંજ્ઞા આપણે અહીંયા આગળ લખીએ કે કાર્બન તત્વ છે, હાઇડ્રોજન છે, નાઇટ્રોજન અને ચોથું તત્વ ઓક્સિજન છે। પરમાણ્વીય દળ અથવા એનો પરમાણ્વીય ભાર તો કાર્બન માટે 12 ગ્રામ પ્રતિ મોલ, હાઇડ્રોજન માટે 1 ગ્રામ પ્રતિ મોલ, નાઇટ્રોજન માટે 14 ગ્રામ પ્રતિ મોલ અને ઓક્સિજન 16 ગ્રામ પ્રતિ મોલ, આ એનું પરમાણ્વીય દળ કહી શકાય। દળથી ટકાવાર પ્રમાણ તમે જુઓ તો દળથી ટકાવાર પ્રમાણ કાર્બન માટે કેટલા આપેલા છે તો કે 62.07% આપણને આપેલું છે। હાઇડ્રોજન માટે 10.34% આપેલું છે। નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ 14% આપેલું છે અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ 13.59% આપેલું છે। હવે આપણે સમજ્યા તે પ્રમાણે આ જે દળથી જે ટકાવાર પ્રમાણ છે એને તમે એના પરમાણ્વીય દળ વડે ભાગશો એટલે આપણને એક પરમાણુ ગુણોત્તર અથવા તો એના મોલ સંખ્યા મળે, બરાબર। તમે એની મોલ સંખ્યા કહો તોય વાંધો નહીં, અથવા પરમાણુ ગુણોત્તર કહો તો પણ ચાલે કે પરમાણુ ગુણોત્તર અથવા એને આપણે એની મોલ સંખ્યા કહી શકીએ। તો 62.07 ભાગ્યા કાર્બનનો પરમાણ્વીય ભાર 12, 10.34 ભાગ્યા હાઇડ્રોજનનો પરમાણ્વીય ભાર 1, 14% છે ભાગ્યા 14 અને 13.59 ભાગ્યા 16, આ ભાગાકાર આપણે કરવો પડશે। તો 62.07 ભાગ્યા તમે 12 કરશો એટલે એનો જવાબ મળશે 5.17 અને 10.34 ભાગ્યા તો 1 છે એટલે 10.34, 14 ભાગ્યા 14 એટલે 1 મળશે અને 13.59 ભાગ્યા તમે 16 કરશો એટલે એનો જવાબ મળશે આપણને 0.85। હવે આ જે ગુણોત્તર મતલબ આ મોલ સંખ્યા આપણને એની મળી, કેમ તમે વિચારો કે ટકાનો અર્થ શું થાય છે કે 62.07% એનો મતલબ કે જો 100 ગ્રામ પદાર્થ હોય ને તો એમાં 62.07 ગ્રામ કાર્બન હોય, એટલે ખરેખર આ જે છે ને ટકાવાર પ્રમાણ એ દળથી ટકા છે। અને તમે વિચારી શકશો કે 100 ગ્રામ નમૂનામાં 62.07 ગ્રામ કાર્બન, 10.34 ગ્રામ હાઇડ્રોજન, 14 ગ્રામ નાઇટ્રોજન અને 13.59 ગ્રામ ઓક્સિજન, એટલે આ એનું ખરેખર દળ છે અને એને ભાગ્યા તમે પરમાણ્વીય ભાર કરશો એટલે મોલ મળે, એ સ્વાભાવિક છે।
જેને આપણે પરમાણુ ગુણોત્તર કહીએ છીએ, કારણ કે ચાર તત્વો આટલા મોલ પ્રમાણથી જોડાયેલા છે એમ કહી શકાય. એટલે આ જે મોલ સંખ્યા આપણને મળી એમાં સૌથી નાનામાં નાની મોલ સંખ્યા કઈ છે તો કે 0.85. એના વડે તમે જો દરેકને ભાગશો એટલે એનું સાપેક્ષ પ્રમાણ મળશે, અને જે સાપેક્ષ પ્રમાણ છે એને આપણે એનો સાદો ગુણોત્તર તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો પરમાણુનો તમે જો સાદો ગુણોત્તર તમે જો મેળવો તો દરેકને નાનામાં નાની મોલ સંખ્યા વડે ભાગવાનું છે, એટલે 5.17 ભાગ્યા 0.85, અહીંયા 10.34 ભાગ્યા 0.85, 1.0 ભાગ્યા 0.85 અને 0.85 ભાગ્યા 0.85. આ બધાનો તમે જો ભાગાકાર કરશો એટલે પહેલો ભાગાકાર છે એ આપણને મળશે 6.08 મળશે. આ ભાગાકાર કરશો તો એનો જવાબ મળશે 12.16 જેટલો આપણને જવાબ મળશે. 1 ભાગ્યા 0.85 કરશો એટલે 1.17 આપણને મળશે, અને આનો જવાબ મળશે આપણને 1. તો આવો આપણને એનો ગુણોત્તર જે મળે છે, આ જે આપણને મૂલ્યો મળ્યા એને સૌથી નાની સાદી પૂર્ણાંક સંખ્યામાં, એટલે કે પૂર્ણાંક સંખ્યા જો તમે લખો આની પૂર્ણાંક સંખ્યા, તો પૂર્ણાંક સંખ્યા શું થાય તો 6.08ની નજીકની પૂર્ણાંક સંખ્યા 6 કહેવાય, 12.16 છે એની નજીકની પૂર્ણાંક સંખ્યા 12 કહેવાય, 1.17ની નજીકની પૂર્ણાંક સંખ્યા 1 અને 1.0 એટલે તો 1 જ. તો તમે જુઓ કે આ જે થયું સાદી પૂર્ણાંક સંખ્યા, તો સાદી પૂર્ણાંક સંખ્યા આપણને શું મળી તો સાદી પૂર્ણાંક સંખ્યામાં કાર્બન છે 6, હાઇડ્રોજન 12, નાઇટ્રોજન 1 અને ઓક્સિજન 1. તો આના ઉપરથી તમે જુઓ કે કાર્બનિક પદાર્થનું પ્રમાણ સૂચક સૂત્ર શું થશે, એટલે કે કાર્બનિક પદાર્થનું પ્રમાણ સૂચક સૂત્ર બરાબર શું થાય તો કે કાર્બન 6, હાઇડ્રોજન 12, નાઇટ્રોજન 1 અને ઓક્સિજન પણ 1. તો C6H12NO એનું પ્રમાણ સૂચક સૂત્ર થયું. હવે આના ઉપરથી આપણે કાર્બનિક પદાર્થનું પ્રમાણ સૂચક સૂત્ર ભાર લખીએ. સૂત્ર ભાર તો 6 કાર્બનનો પરમાણ્વીય ભાર 12, હાઇડ્રોજનનો 1, નાઇટ્રોજન 14 ને ઓક્સિજન 16. આનો તમે ગુણાકાર કરી અને જો સરવાળો કરશો એટલે આ જવાબ આપણને મળશે 114. વિચારો કે રકમમાં આપણને અણુભાર તો આપ્યો છે, સૂત્રભાર આપણે ગણતરીથી મેળવ્યું, તો બંનેનો ઉપયોગ કરી અને આપણે એની ગુણક સંખ્યા n છે એ મેળવી શકીએ. તો ગુણક સંખ્યા n બરાબર શું થાય તો ગુણક સંખ્યા n બરાબર આણ્વીય દળ અથવા તો અણુભાર ભાગ્યા સૂત્રભાર. અને તમે જોઈ શકશો કે અણુભાર અને સૂત્રભાર બંને સરખા મળે છે. સૂત્રભાર 114 અને અણુભાર પણ 114 તો આપેલો છે, તો ગુણક સંખ્યા nની કિંમત 1 થઈ. આનો અર્થ શું થયો કે ખરેખર જે પ્રમાણ સૂચક સૂત્ર છે એ જ એનું અણુસૂત્ર થયું, કારણ કે તેથી અણુસૂત્ર બરાબર શું થાય કે અણુસૂત્ર બરાબર ગુણક સંખ્યા n ગુણાકારમાં પ્રમાણ સૂચક સૂત્ર. તો ગુણક સંખ્યા nની કિંમત 1 છે, એટલે કે 1 ગુણાકારમાં C6H12NO, અને માટે આ કાર્બનિક સંયોજનનું અણુસૂત્ર પણ C6H12NO થશે. એટલે મિત્રો ખાસ સમજવાનું કે ઘણી બધી વખત એવા ઘણા સંયોજનો હોય કે જેનું પ્રમાણ સૂચક સૂત્ર અને અણુસૂત્ર બંને સમાન હોય, કે આ જે છે પ્રમાણ સૂચક સૂત્ર એટલે મતલબ કે કયા પ્રમાણથી તત્વો જોડાયેલા છે, તો 6:12:1:1 અહીંયા જોઈ શકો છો, બરાબર. તો એ જ એનું અણુસૂત્ર છે. એટલે આપેલો જે દાખલો છે એમાં કાર્બનિક પદાર્થનું અણુસૂત્ર C6H12NO થશે, કારણ કે અણુભાર અને સૂત્રભાર સરખા છે, ગુણક સંખ્યા nની કિંમત 1 મળે છે, અને બહુ સ્વાભાવિક છે કે અણુભાર અને સૂત્રભાર સરખા છે. એનો મતલબ શું થયો કે બંને સૂત્રો સરખા જ છે. જે પ્રમાણ સૂચક સૂત્ર છે એ જ શું છે અણુસૂત્ર છે, તો જ બંનેના દળ સમાન થાય. એટલે આણ્વીય દળ જે છે અણુભાર એ 114 ગ્રામ પ્રતિ મોલ આપેલું હતું, અને આપણે જે પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી સૂત્રભાર ગણ્યો એ પણ 114 મળે છે. મતલબ ગુણક સંખ્યા nની કિંમત 1 થાય છે,
અને એના ઉપરથી જે પ્રમાણસૂચક સૂત્ર છે એ જ એનું શું બનશે? અણુસૂત્ર બનશે. દાખલા તરીકે તમે જુઓ કે આ દાખલો તો અહીંયા પૂર્ણ થાય છે, પણ માની લો કે આપણે ગ્લુકોઝનું અણુસૂત્ર આપણે જાણીએ છીએ, અને મેં તમને અગાઉ વાત કરી હતી કે ગ્લુકોઝ છે, ગ્લુકોઝનું અણુસૂત્ર શું થાય? તો ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6 આપણે જાણીએ છીએ. તો તમને ખ્યાલ આવશે કે કાર્બનના 6 પરમાણુ, હાઇડ્રોજનના 12 પરમાણુ અને એક ઓક્સિજનનો પરમાણુ, જેને આપણે C6H12O6 ગ્લુકોઝનું અણુસૂત્ર થયું. તો ખરેખર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન કયા પ્રમાણમાં જોડાયેલા છે? તો કાર્બન અને ઓક્સિજનનું પ્રમાણ સરખું છે, પણ એ બંને કરતાં હાઇડ્રોજનનું પ્રમાણ બમણું છે. તો ખરેખર તમે જુઓ ને તો આ પ્રમાણ 1:2:1 પ્રમાણ થયું કે ગ્લુકોઝમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન કયા પ્રમાણથી જોડાયેલા છે? 1:2:1 પ્રમાણમાં. તો કાર્બનની સંખ્યા 1, હાઇડ્રોજનની સંખ્યા 2 અને ઓક્સિજન 1. 1:2:1 મતલબ CH2O એક ગ્લુકોઝનું પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. કે કયા સાપેક્ષ પ્રમાણમાં તત્વો જોડાયેલા છે? તો કે 1:2:1 પ્રમાણમાં જોડાયેલા છે. તો એને ગ્લુકોઝનું પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. તો ગ્લુકોઝનું પ્રમાણસૂચક સૂત્ર જો તમે જુઓ કે ગ્લુકોઝનું પ્રમાણસૂચક સૂત્ર, તો ગ્લુકોઝનું પ્રમાણસૂચક સૂત્ર શું મળશે? તો CH2O. અને આવો એક દાખલો મેં તમને ગઈકાલે હોમવર્કમાં આપેલો છે, તમે જોજો, ગણ્યો હશે. તો પ્રમાણસૂચક સૂત્ર તમને CH2O મળશે અને અણુસૂત્ર તમને C6H12O6 મળશે. પણ કેટલીક વખત કેટલાક સંયોજનમાં તત્વોનું જે સાપેક્ષ પ્રમાણ છે એ તમે આવા કોઈ સાદી પૂર્ણાંક સંખ્યામાં દર્શાવી શકતા હોય નહીં. જો તમે એની સાપેક્ષ પ્રમાણ તમે સાદી પૂર્ણાંક સંખ્યામાં દર્શાવી ન શકો તો ત્યારે જે પ્રમાણસૂચક સૂત્ર છે એ જ અણુસૂત્ર બને. દાખલા તરીકે તમે જુઓ કે સુક્રોઝ એટલે કે C12H22O11, આપણે ખાંડ છે સુક્રોઝ એનું અણુસૂત્ર જાણીએ છીએ કે C12H22O11. તો સુક્રોઝનું આ જે અણુસૂત્ર છે એમાં કાર્બન 12 છે, હાઇડ્રોજન 22 છે અને ઓક્સિજન 11 છે. તમે જરાક વિચારો, C12H22 અને O11. તો માનો કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે એ આ એનું અણુસૂત્ર થયું સુક્રોઝનું, પણ તમે એને સાદી પૂર્ણાંક સંખ્યામાં દર્શાવી શકશો નહીં. મતલબ 12:22:11 થયું. કદાચ તમે એમ કહી શકો કે ભાઈ ઓક્સિજન અને હાઇડ્રોજન છે એ 1:2 છે, પણ એની સાથે કાર્બન તો તમે સંબંધિત નહીં કરી શકો. તો સુક્રોઝનું જે છે અણુસૂત્ર C12H22O11 એમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન 12:22:11, તો એને તમે સાદી પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકો નહીં. એટલે સુક્રોઝનું જે અણુસૂત્ર છે એ જ એનું પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. માની લો કે સુક્રોઝ છે તો સુક્રોઝનું જે અણુસૂત્ર છે એ જ એનું શું થયું? પ્રમાણસૂચક સૂત્ર. મતલબ કયા પ્રમાણથી છે? તો કે 12:22:11. અહીંયા તમે જુઓ 6:12:6 હતું એટલે કહી શકશો 1:2:1, પણ એ સુક્રોઝ માટે પોસિબલ નથી. એટલે ઘણી બધી વખત કોઈ સંયોજનમાં જોડાયેલા તત્વો છે એને તમે કોઈ સાદી પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવી શકો નહીં. ત્યારે એવા સંજોગોમાં એનું પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર છે એ હંમેશા સમાન બનતા હોય છે. આવા જ પ્રકારનો એક દાખલો આપણી બુકની અંદર સ્વાધ્યાયમાં આપેલો છે, અને સ્વાધ્યાયમાં તમે 1.3 નંબરનો દાખલો તમે જુઓ તો એની રકમ અહીંયા આગળ તમે બુકમાં જોઈ શકશો કે એની રકમ શું આપેલી છે. તો આયર્નના એક ઓક્સાઇડ, આયર્નના એક ઓક્સાઇડ જેમાં દળથી 69.9% આયર્ન, 69.9% આયર્ન અને 30.1% ડાયઓક્સિજન. તમે બુકની અંદર એ રકમ આપી છે, તમે રકમ વાંચજો બરાબર. 30.1% ડાયઓક્સિજન છે, બરાબર.
તો તે ઓક્સાઇડનું પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરો. તો તે ઓક્સાઇડનું પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરો. આવો આપણને પ્રશ્ન પૂછ્યો છે. બરાબર. ફરીવાર રકમ જુઓ બરાબર કે આયર્નના એક ઓક્સાઇડ જેમાં દળથી 69.9% આયર્ન અને 30.1% ડાયઓક્સિજન છે, તો તે ઓક્સાઇડનું પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરો. હવે અહીંયા આગળ માત્ર પ્રમાણ સૂચક સૂત્ર જ નક્કી કરવાનું છે. અણુસૂત્ર પૂછ્યું નથી, કેમ કે તો આણ્વીય દળ આપવું પડે અને એનો અણુભાર આપણને આપ્યો નથી. બીજી મહત્ત્વની વાત છે કે અહીંયા આગળ તમે જુઓ બે જ તત્વો છે, એક આયર્ન અને બીજું ઓક્સિજન. આ બે તત્વો સંયોજાય અને જે સંયોજન બને એને આયર્નનો ઓક્સાઇડ કહેવાય. પણ એમાં આયર્ન અને ઓક્સિજનનું પ્રમાણ સાપેક્ષ પ્રમાણ કેટલું છે એ જો આપણે જાણી લઈએ તો એને એનું પ્રમાણ સૂચક સૂત્ર કહી શકાય. આયર્ન 69.9% છે અને ડાયઓક્સિજન 30.1% છે. મતલબ એ બંનેનો તમે સરવાળો કરશો એટલે 100% થાય છે. તો આ સિવાયનું કોઈ ત્રીજું તત્વ નથી. બે જ તત્વો છે પણ એનું સાપેક્ષ પ્રમાણ કેટલું એ આપણે નક્કી કરવાનું છે. અને જે રીતે આપણે દાખલો ગણીએ છીએ એ જ રીતે જો આને આપણે ગણીએ તો માની લો કે ફરી વખત આપણે આ જે કોષ્ટક બનાવીએ છીએ એ કોષ્ટકની અંદર આપણે આ કિંમતો મૂકશું. સૌપ્રથમ જે બે તત્વો છે એ તત્વોની આપણે સંજ્ઞાઓ લખશું. એટલે કે એક તત્વ છે આયર્ન Fe, આયર્ન તત્વ Fe, અને બીજું તત્વ છે ઓક્સિજન O. બરાબર. જો આયર્ન છે એનું પરમાણ્વીય દળ એપ્રોક્સિમેટલી તો 56 થાય, પણ એક્યુરેટ લેવું હોય તો 55.85 કહી શકાય. 55.85. અને ઓક્સિજન છે એનું પરમાણ્વીય દળ 16 ગ્રામ પ્રતિ મોલ. દળથી ટકા તમે જુઓ આપેલું છે કે આયર્ન છે 69.9% છે અને ઓક્સિજન 30.1% આપણને આપેલા છે. આના ઉપરથી આપણે પરમાણુ ગુણોત્તર અથવા જો એની મોલ સંખ્યા મેળવીએ તો 69.9 ભાગ્યા 55.85 અને 30.1 ભાગ્યા 16, એટલે આ પ્રથમ ભાગાકાર તમે કરશો તો એ જવાબ મળશે 1.25 અને 30.1 ભાગ્યા 16 કરશો એટલે આ જવાબ મળશે આપણને 1.88. હવે મહત્ત્વની વાત છે સાદો ગુણોત્તર. તો આ બેમાંથી તમે જુઓ કે આ મૂલ્ય નાનું છે અને એના વડે આપણે બંનેને ભાગવાના. તો 1.25 ભાગ્યા 1.25 અને 1.88 ભાગ્યા 1.25, તો આનો જવાબ તો 1 મળશે. અને 1.88 ભાગ્યા તમે 1.25 કરશો તો આનો જવાબ આપણને મળશે 1.5. હવે વિચારવાનું છે કે આ જે થયો Fe નો સાદો ગુણોત્તર 1 અને આનો 1.5, તો આપણે છેલ્લી કોલમમાં એવું લખીએ કે સાદી પૂર્ણાંક સંખ્યા, આમ આપણે લખીએ છીએ. તો તમે જુઓ કે 1 એ તો પૂર્ણાંક સંખ્યા છે, પણ 1.5ની નજીકની પૂર્ણાંક સંખ્યા કઈ? કેમ કે 1.5 એ 1 અને 2નું મધ્ય કિંમત થઈ. તમે એને 1 ન કહી શકો અને પૂર્ણ 2 પણ ન કહી શકાય. તો આવા સંજોગોમાં શું, માની લો કે 1.99 હોય તો આપણે એપ્રોક્સિમેટલી 2 કહી શકીએ. 1.10 હોય તો એને આપણે એપ્રોક્સિમેટલી 1 કહી શકીએ. પણ અહીંયા આગળ તમે જુઓ 1.5, તો એની નજીકની પૂર્ણાંક સંખ્યા 1 કોઈ ન કહેવાય. તો આવા સંજોગોમાં એના પૂર્ણાંક સંખ્યામાં રૂપાંતરિત કરવા માટે જો તમે બંનેને 2 વડે ગુણશો, 2 વડે તમે ગુણો તો પૂર્ણાંક સંખ્યા તમને મળશે. તો નજીકની પૂર્ણાંક સંખ્યા મતલબ એટલે આપણે તો સાદી પૂર્ણાંક સંખ્યામાં ફેરવવાનું છે. ખરેખર તમે જુઓ અત્યારે શું બતાવે છે કે Fe એટલે કે આયર્ન અને ઓક્સિજન એનું સાપેક્ષ પ્રમાણ કેવું, તો કે 1:1.5 છે. 1:1.5 એનો મતલબ શું થયો? 2:3. જરાક વિચારો ગણિતની રીતે. આના કરતાં આનું પ્રમાણ દોઢું થયું. 1:1.5 એનો મતલબ શું થયો કે 2:3 થયું.
એટલે બંનેને તમે જો 2 વડે ગુણો તો 2 ગુણાકારમાં 1 બરાબર 2 થાય અને 2 ગુણાકારમાં 1.5 બરાબર 3. આમ 2:3 પ્રમાણ થયું અને એટલા માટે પ્રમાણ સૂચક સૂત્ર શું થાય તો કે પ્રમાણ સૂચક સૂત્ર બરાબર Fe2O3. આ પૂર્ણાંક સંખ્યા થઈ. એમ માની લો કે કોઈ એમ વિચારે કે આ જે થયું 1 અને 1.5 તો એને તમે 2 વડે ગુણશો એટલે આપણને પૂરી 2 અને આ પૂર્ણ 3 સંખ્યા મળશે. એટલે Fe નું પ્રમાણ 2 અને ઓક્સિજનનું પ્રમાણ 2:3 પ્રમાણમાં ઓક્સિજન અને આયર્ન અને ઓક્સિજન સંયોજાય અને આયર્નનો ઓક્સાઇડ બનાવે છે Fe2O3. ઠીક છે. અત્યારે આણ્વીય દળ કે અણુભાર આપ્યો નથી. જો આપણને આણ્વીય દળ આપ્યું હોત તો આનું આપણે સૂત્ર દળ ગુણક સંખ્યા n આપણે મેળવી શકીએ અને n ઉપરથી એટલે કે ગુણક સંખ્યા n ઉપરથી આપણને એનું આણ્વીય સૂત્ર પણ નક્કી કરી શકીએ. તો આવી રીતે મિત્રો જ્યારે પૂર્ણાંક સંખ્યાની વાત આવે ઘણી બધી વખત એવી લખવાની પેટર્ન હોય છે કે માની લો તમને Feનું પ્રમાણ કેટલું મળ્યું તો કે 1, ઓક્સિજન કેટલું મળ્યું 1.5. પણ આવું તમે ક્યારે લખ્યું ન હોય, તમને આ કદાચ નવું લાગે. બંને તત્વો કયા પ્રમાણથી જોડાયેલા છે તો 1:1.5 પ્રમાણથી જોડાયેલા છે એનો અર્થ એવો થયો. પણ ગણિતમાં તમે વિચારો 1:1.5 એનો મતલબ શું થયો 2:3. તમે ગુણો ને 2 વડે તો અહીંયા 2 તો આ 3. ખ્યાલ આવ્યો? તો કોઈ એમ કે મારે 3 વડે ગુણવું હોય તો પણ 3 વડે ગુણો તો પાછો અપૂર્ણાંક આવે. ગુણો 3 વડે તો આ 3 થશે અને આને તમે 3 વડે ગુણશો તો 4.5 થાય તો પાછું અપૂર્ણાંક આવ્યું. આને તમે 4 વડે પાછું ગુણો તો 4 વડે ગુણશો તો 4 મળશે અને અહીંયા તમને મળશે 6. 4:6 એટલે પાછું 2:3. એટલે ગણિતની રીતે તમે જો વિચારો તો આયર્ન અને ઓક્સિજનનું પ્રમાણ 1:1.5 પ્રમાણમાં છે એનો મતલબ 2:3 પ્રમાણમાં કહેવાય, 2:3 પ્રમાણમાં કહેવાય અને એટલા માટે આપણે એનું પ્રમાણ સૂચક સૂત્ર Fe2O3 આપણે કહી શકીએ. કોઈ આમ લખે માનો કે તો ખોટું નથી, એ ખોટું ન કહેવાય. પણ આપણે તમે ક્યારે આવું લખ્યું નથી તમારા માટે નવીન કહેવાય એટલે આપણે એને પૂર્ણાંક સંખ્યામાં લખીએ છીએ. બાકી 12 સાયન્સમાં આપણે એવા ઘણા બધા પ્રકારની ગણતરીઓ કરીશું કે જેમાં તત્વોનું સાપેક્ષ પ્રમાણ અપૂર્ણાંકમાં લખવાની રીત હોય છે અને લખાતું હોય છે. અર્થઘટન એટલું સમજવાનું છે કે 1:1.5 પ્રમાણમાં જોડાયેલા છે એનો સીધો જ અર્થ એવો થાય કે 2:3 પ્રમાણમાં જોડાયેલા છે એનો અર્થ એવો થાય. તો આવા પ્રકારના દાખલાઓ છે મિત્રો. આવો જ એક દાખલો અહીંયા આગળ એક રકમ હું લખું છું બોર્ડ ઉપર. એક એક્સ્ટ્રા દાખલો હું તમને ગણાવું કે એની રકમ આવા પ્રકારની છે કે એક સંયોજન છે અને એનું પૃથ્થકરણ કરવામાં આવે છે. બરાબર? તો એક સંયોજનના પૃથ્થકરણ દરમિયાન એક સંયોજનના પૃથ્થકરણ દરમિયાન તેમાં કાર્બન બરાબર 18.5% મળે છે. 18.5%. હાઇડ્રોજન 1.55% મળે છે. હાઇડ્રોજન બરાબર 1.55%. એમાં ક્લોરીન 55.04% મળે છે કે ક્લોરીન બરાબર 55.04% અને ઓક્સિજન 24.81% મળે છે અને ઓક્સિજન બરાબર 24.81%. માલુમ પડેલ છે, એટલું માલુમ પડે છે કે માલુમ પડેલ છે. તો તે સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર કયું હશે? તો તે સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર કયું હશે? આવો પ્રશ્ન છે. બરાબર? ફરીવાર તમે રકમ જોઈ જુઓ કે એક સંયોજનના પૃથ્થકરણ દરમિયાન તેમાં કાર્બન 18.5%,
હાઇડ્રોજન 1.55%, ક્લોરિન 55.04% અને ઓક્સિજન 24.81% માલુમ પડેલ છે. તો તે સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર કયું હશે? એટલે અહીંયા તમે જુઓ 4 તત્વો આપ્યા છે: કાર્બન, હાઇડ્રોજન, ક્લોરિન અને ઓક્સિજન. 4નું દળથી ટકા પ્રમાણ આપેલું છે. તો સેમ જેમ આપણે ગણીએ છીએ તે પ્રમાણે આમાં આપણે કિંમતો મૂકશું એટલે આપણને એનું પ્રમાણ સૂચક સૂત્ર છે એ આપણને મળશે. જુઓ અહીંયા આગળ તમે વિચારો કે 4 જે તત્વો છે એમાં એક તત્વ છે કાર્બન, હાઇડ્રોજન, ક્લોરિન અને ચોથું તત્વ છે ઓક્સિજન. કાર્બનનું પરમાણુ દળ 12 ગ્રામ પ્રતિ મોલ, હાઇડ્રોજન 1, ક્લોરિન 35.5 અને ઓક્સિજનનું પરમાણુ દળ 16 ગ્રામ પ્રતિ મોલ. કાર્બનની ટકાવારી પ્રમાણ આપ્યું છે 18.5%, હાઇડ્રોજન આપ્યું છે 1.55%, ક્લોરિનનું ટકાવારી પ્રમાણ 55.04% આપ્યું છે અને ઓક્સિજન 24.81% આપણને આપેલું છે. ચારેનો તમે સરવાળો કરશો તો જવાબ આપણને 100% મળશે. પરમાણુ ગુણોત્તર અથવાની મોલ સંખ્યા આપણે મેળવવાની છે. તો આ જે છે ટકાવારી પ્રમાણ 18.5 ભાગ્યા 12, 1.55 ભાગ્યા 1, 55.04 ભાગ્યા 35.5 અને 24.81 ભાગ્યા 16. આનો તમે જો ભાગાકાર કરશો મિત્રો તો 18.5 ભાગ્યા 12 એટલે 1.542 મળે છે. આનો જવાબ તો 1.55 જ રહે છે. આ ભાગાકાર તમે કરશો એટલે એનો જવાબ તમને મળશે 1.55 અને આનો ભાગાકાર તમે કરશો એટલે એનો જવાબ મળે છે આપણને 1.55. હવે જુઓ તો તમે જુઓ લ્યો બધું સરખું થઈ ગયું અને આને તમે કહો ને એપ્રોક્સિમેટલી 1.55 તો સાદો ગુણોત્તર તમે લ્યો તો 1.55 ભાગ્યા 1.55 કરવાના રહેશે અને તમે કરો માનો કે તો આને લ્યો તમે હાલો કે આ સૌથી નાનું મૂલ્ય વિચારો તો 1.54 ભાગ્યા 1.54, 1.55 ભાગ્યા 1.54, 1.55 ભાગ્યા 1.54 અને 1.55 ભાગ્યા 1.54. એટલે આ બધો જવાબ તમને 1 જ મળશે, બરાબર. અને જો તમે બધાનો ભાગાકાર કરશો એટલે એપ્રોક્સિમેટલી બધાનો જવાબ આપણને 1 મળશે. એટલે જે સાદો ગુણોત્તર પૂર્ણાંક સંખ્યામાં જ મળે છે તો સાદી પૂર્ણાંક સંખ્યા પણ શું થશે? 1, 1, 1 અને 1. તો બહુ સરસ વાત થઈ ગઈ કે 4 તત્વો 1:1:1 પ્રમાણમાં જોડાયેલા છે કે તેથી સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર શું થાય કે સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર બરાબર શું થયું? તો CHClO કાર્બન, હાઇડ્રોજન, ક્લોરિન અને ઓક્સિજન 1:1:1 પ્રમાણમાં છે એનો અર્થ એવો થયો. તો આ એનું પ્રમાણ સૂચક સૂત્ર થયું. અત્યારે આપણને અણુભાર આપ્યો નથી અને અણુભાર નથી આપ્યો એટલે આપણે આણ્વીય સૂત્ર કે અણુસૂત્ર ગણી શકીએ નહીં. માનો કે આના દાખલામાં તમને આ સંયોજનનું આણ્વીય દળ પણ જો આપેલું હોય તો તમે એનું અણુસૂત્ર નક્કી કરી શકો. પરંતુ એક વાત ફાઇનલ છે કે સાપેક્ષ પ્રમાણ તો આવું જ રહે. માનો કે તમને એમ થાય કાર્બન 5 હોય તો કાર્બન 5 હોય તો હાઇડ્રોજન 5 હોય, ક્લોરિન 5 હોય, ઓક્સિજન 5 હોય. ગમે એટલી સંખ્યામાં હોય પણ પ્રમાણ કેવું તો કે 1:1:1 પ્રમાણ. એટલે અત્યારે આનો આપણને અણુભાર આપ્યો નથી એટલે આણ્વીય સૂત્ર આપણે ગણી શકશું નહીં. તો માત્ર પ્રમાણ સૂચક સૂત્ર છે એ આપણને પૂછવામાં આવ્યું છે અને એ આ પ્રમાણે એની ગણતરી છે એ કરી શકાય. એક દાખલો મિત્રો આવા પ્રકારનો આપેલો છે. ઘણી બધી વખત આ પ્રકારના દાખલાઓમાં આણ્વીય દળ ન આપ્યું હોય, બાષ્પ ઘનતા આપેલી હોય. તો એક મિત્રો ખાસ યાદ રાખવાનું કે બાષ્પ ઘનતા અને અણુભાર વચ્ચે કેવો સંબંધ છે એનો આપણને ખ્યાલ હોવો જોઈએ. અને જો બાષ્પ ઘનતા આપેલી હોય તો એના ઉપરથી અણુભાર મળે અને અણુભાર મળશે તો આપણને અણુસૂત્રનો ખ્યાલ આવશે. એટલે બાષ્પ ઘનતા અને અણુભારને શું સંબંધ છે તો હંમેશા યાદ રાખવાનું M = 2D. એનો મતલબ
ડી એટલે ડેન્સિટી બાષ્પ ઘનતા, એમ એટલે આણ્વીય દળ. બાષ્પ ઘનતાને તમે 2 વડે ગુણશો એટલું આપણને હંમેશાનું આણ્વીય દળ મળશે. એટલે ક્યારેક જો આપણને બાષ્પ ઘનતા આપેલી હોય તો એના ઉપરથી અણુભાર ગણી શકાય અને અણુભાર ઉપરથી આપણને તેનું અણુસૂત્ર પણ મળે. એટલે કે આવો દાખલો પૂછવામાં આવ્યો છે કે એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર, એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર CH2O છે, બરાબર. જો તેની બાષ્પ ઘનતા, જો તેની બાષ્પ ઘનતા 30 હોય, તો તે સંયોજનનું આણ્વીય સૂત્ર, શું થશે? જુઓ મિત્રો, આવો પ્રશ્ન છે, બરાબર. થોડુંક વિચારો કે એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર તો આપણને આપી જ દીધું છે, એટલે એ કાંઈ મેળવવાની જરૂર નથી, એ તો આપેલું છે. CH2O આપેલું છે, બરાબર. અણુભાર નથી આપ્યો. જો અણુભાર આપેલો હોત તો એના ઉપરથી આપણે આનો સૂત્રભાર ગણત ને ગુણક સંખ્યા n મેળવી લેતો ને એના ઉપરથી આપણને અણુસૂત્રની ખબર પડી જાય. પણ અણુભારના બદલે બાષ્પ ઘનતા આપી છે, તો પહેલું કામ તો આપણે અણુભાર છે એ આપણે ગણી લઈએ. તો તમે જુઓ કે સંયોજનનું આણ્વીય દળ, તો સંયોજનનું આણ્વીય દળ m બરાબર મેં તમને કીધું એમ ગુણાકારમાં 2 ગુણાકારમાં બાષ્પ ઘનતા, બરાબર. આ સંબંધ યાદ રાખવાનો કે બાષ્પ ઘનતા કરતાં અણુભાર બમણો હોય. ટૂંકમાં કોઈ પણ સંયોજન હોય, કોઈ પણ સંયોજનની બાષ્પ ઘનતા કરતાં એનું આણ્વીય દળ હંમેશા બમણું હોય. તમને આ કેમ ખબર પડે? તો એના ગણતરીઓ હજી આપણે આગળ ઉપર આવશે, ગણશું ભાઈ આ સંબંધ કેવી રીતે મળે તે. તો 2 ગુણાકારમાં બાષ્પ ઘનતા તો આપી છે 30, તો આણ્વીય દળ કેટલું થાય? તો કે 60 ગ્રામ પ્રતિ મોલ એનું આણ્વીય દળ થયું. હવે પ્રમાણસૂચક સૂત્ર શું છે? તો કે પ્રમાણસૂચક સૂત્ર બરાબર CH2O, એ તો આપેલું છે. તો પ્રમાણસૂચક સૂત્ર ભાર કેટલો થાય? તો પ્રમાણસૂચક સૂત્ર ભાર બરાબર કાર્બન 12, હાઇડ્રોજન 2 અને ઓક્સિજન 16. એટલે 12 ને 2 14, 14 ને 16 30 એનો સૂત્રભાર થયો. તેથી ગુણક સંખ્યા n તમે જુઓ કે ગુણક સંખ્યા n બરાબર અણુભાર ભાગ્યા સૂત્રભાર, અને અણુભાર ભાગ્યા સૂત્રભાર કરશો તો અણુભાર 60 ભાગ્યા સૂત્રભાર કેટલો થાય છે? 30. તો ગુણક સંખ્યા n ની કિંમત કેટલી થશે? 2. અને તેથી અણુસૂત્ર શું થાય કે સંયોજનનું અણુસૂત્ર બરાબર ગુણક સંખ્યા n ગુણાકારમાં પ્રમાણસૂચક સૂત્ર. તો ગુણક સંખ્યા n ની કિંમત આપણને મળી 2. પ્રમાણસૂચક સૂત્ર આપણે જાણીએ છીએ CH2O, તો C2H4O2. તો અહીંયા જે આપણને દાખલો પૂછ્યો છે કે પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી અણુસૂત્ર શું થશે? તો આનું અણુસૂત્ર C2H4O2 થશે. એટલે ક્યારેક આવા દાખલાઓમાં ખાસ ધ્યાન રાખવાનું કે અણુભારને બદલે બાષ્પ ઘનતા જો આપેલી હોય તો બાષ્પ ઘનતા ગુણ્યા 2 કરશો એટલે શું મળશે? અણુભાર મળશે, અને એના ઉપરથી આપણે દાખલાઓ છે એ ગણી શકીએ. એક દાખલો ક્યારેક હું તમને હોમવર્કમાં એવો આપીશ કે જેમાં જે તત્વોની બંધારણીય ટકાવારી આપેલી હોય એનો સરવાળો 100% થતો ન હોય તો તમારે વેરીફાઈ કરી લેવાનું. અને વારંવાર કહું તે પ્રમાણે જો એનો સરવાળો 100% ન થતો હોય તો જેટલું ઘટે એટલો કોણ હોય? ઓક્સિજન હોય. તો ઓક્સિજનના એટલા ટકા ગણી અને એ તત્વને ટકાવારી ગણી અને એના આધારે એની મોલ સંખ્યાનો ગુણોત્તર લઈ અને એનું પ્રમાણસૂચક સૂત્ર છે એ મેળવી શકાય. તો આવા પ્રકારના કેટલાક દાખલાઓ હું તમને હોમવર્કમાં આપીશ, તો એ તમે ગણજો. અને
ત્યાર પછી જે આપણે સમજવાનું છે એ તત્વયોગ મિતિ અને તત્વયોગ મિતિય ગણતરીઓ આપણે આ પાઠની અંદર સમજવાની છે, જેની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં અંદર જોઈશું. થેન્ક યુ વેરી મચ.